અને અમારા જો કિશનભાઈ અત્યારે પટો લઈને અહીંયા ઊભા છે. થોડી વારમાં તમને આરોગ્ય દેખાશે. એ ભાઈ પડી એ કિશન પડી એ ભાઈ બરાબરની ફાઇટિંગ ચાલુ અહીંયા ખતરનાક. બોલો પ્રદીપભાઈ. જય માતાજી મિત્રો, આજે અમે બધા આવી ગયા છીએ શૂટિંગમાં અને અમારું જોરદાર શૂટિંગ કરવાનું છે અત્યારે શોર્ટ મૂવીનું. તેમાં અમારા જો કરણભાઈ, હેલો ફ્રેન્ડ્સ, અમારા કિશનભાઈને તો તમે ઓળખો જ છો, અને અમારા હું નામ કહી દઉં મયુર ઠાકોર બોડીગાર્ડ છે ભાઈ અમારા. પણ જો બોડીગાર્ડના આજે પોલિયો થઈ ગયો. ઊભા થાજો 2 મિનિટ ખાલી બતાવીએ. આજે થોડો હું જલ્દી ઉઠી ગયો 6 વાગે અને અમારા ટીમ 018 નું ઘર. તો દરેક મિત્રને ખાસ જણાવવાનું કે અમારો આ બ્લોગ જોતા રહેજો અને અમે કેવી રીતે શૂટિંગ કરી છે એ પણ જોજો, તમને બહુ મજા આવશે. બરાબર. થેન્ક યુ. બાદ જાય અંદરથી આવો બે. હું સ્પીકરમાં કરું. જો અહીંયા શૂટિંગ ચાલુ છે ખતરનાક. અને આજના અમારા કેમેરામેન અમારા પ્રકાશભાઈ છે, કેમ રોહિતભાઈ અત્યારે સાઉન્ડ વગાડે છે એટલે. અને અમારા જો કિશનભાઈ અત્યારે પટો લઈને અહીંયા ઊભા છે. થોડી વારમાં તમને આરોગ્ય દેખાશે. કિશનભાઈ જોઈ લો, અત્યારે લુક જોઈ લો કિશનભાઈ. પટ્ટો લઈને દાદાગીરી કરવા આવ્યા છે. પણ થોડી જ વારમાં તમે જોજો વિલોગમાં આડતા થઈ જાય. સાચી વાત હે. પણ હર વખતે મને માર ખવડાવે. પેલા આ ખાશે મગર, પછી જશે ને બાપ જોડે રાજ જોડે, પછી એ આવશે માર ખાવા. ચાલો આવો અંદર થી લે. તો મિત્રો આજનો બ્લોગ ખતરનાક આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને હા, તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ચાલુ કર. એ લીલો શર્ટ આવ્યો બહાર. ચાલે ફટાફટ મારી સાથે ઘરે ચાલ. તો જો મિત્રો અમારા ભરતભાઈ અહીંયા બહાર આવી ગયા છે. કોણ મેં આભાર. મારી જિંદગી બગાડી કેમ? તારી જિંદગી મેં નહીં, આ તારા ભાઈએ બગાડી છે. એટલે સેજ પણ નાટક કર્યા વગર સાની માની ચલ મારી સાથે. કિશનજી, આને થોડા દિવસ રહેવા દો અહીંયા, પછી મોકલી દઈશ. શું તું તો વચ્ચે બોલતો જ નહીં. કોને લેવા આવ્યો છું ને તો લઈને જ જઈશ. અરે ઓ ભાઈ આ દે ને, એમાં તારું શું ઘસાઈ જશે? અરે ઓ ભાઈ, કોણ છે તું? મને ઓળખે છે? હા. અને હા ના નિધિ ને કિશનની વચ્ચે આયા આવી ગઈ. હવે કામ જ ગયું. ચાલુ. ચાલે ફટાફટ મારી સાથે ઘરે ચાલ. નથી આવું મારે. જો તમારે આવા જ નાટક કરવા હતા તો મારી જિંદગી બગાડી કેમ? તારી જિંદગી મેં નહીં, આ તારા ભાઈએ બગાડી છે. એટલે સેજ પણ નાટક કર્યા વગર સાની માની ચલ મારી સાથે. કિશનજી, આને થોડા દિવસ રહેવા દો અહીંયા, પછી મોકલી દઈશ. તું તો વચ્ચે બોલતો જ નહીં. હું આને લેવા આવ્યો છું ને તો લઈને જ જઈશ. અરે ઓ ભાઈ, આટલી બધી દાદાગીરી સારી નહીં. છોકરીને થોડા દિવસ રોકાવું છે તો રોકાવા દે ને, એમાં તારું શું ઘસાઈ જશે? અરે ઓ ભાઈ, કોણ છે તું? મને ઓળખે છે હું કોણ છું? ચૂપચાપ તારું જે કામ કરતો હોય કર, નહીં તો માર કઈ ને મળી જઈશ. તે મારા કોલર પર હાથ નાખ્યો અને મને મારવાની ધમકી આપે છે. આ હરામખોર જ છે અને આના બાપો આનાથી પણ વધારે હરામખોર છે. એક ટાઈમ હતો હું આમની જોડે જ કામ કરતો હતો અને આમની જોડે કામ કરીને મને ખોટા નશાઓ કરવાની આદત પડી ગઈ હતી. અને નશા કરવાની આદતમાં મારું આમની જોડે 4 થી 5 લાખનું આવો તમારો ભાઈ. એ પછી મેં એ લોકોનું કામ છોડી દીધું અને અચાનક કિશન લોકો મારા જોડે પૈસા લેવા આવ્યા અને મને મારવાની ધમકી આપીને મને 2 ઓપ્શન આપ્યા. કાં તો તું અમારા પૈસા આપી દે, કાં તો આ તારી બેનના લગ્ન મારા જોડે કરાવી દે. અને એટલે જ પ્રકાશ, મેં ભાઈની ઇજ્જત બચાવવા માટે કંઈ પણ વિચાર્યા વગર એને લગ્નની હા પાડી દીધી હતી અને તારાથી દૂર થઈ ગઈ હતી. બરાબર. તો આજે તને અચાનક શું થયું? કેમ ભાગીને પાછી ઘરે આવતી રહી? એનું મેન કારણ એ છે કે હરામખોર બીજું બૈરું લાયો અને એના આયા પછી મને તો નોકરાણી જ બનાવી દીધી. બસ એટલે જ હું આવતી રહી. એની તમે બધી ચિંતા છોડી દો પ્રદીપભાઈ. અને નિધિ, તારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ત્યાં સુધી બેફિકર રહેજે. હું તમને વચન આપું છું, જ્યાં સુધી ત્યાં સુધી કોઈ તમને ટચ પણ નહીં કરી શકે. ચલો મોટા થયા. તો ખતરનાક સીન આવે ગાઈસ. તમે લોકો જો એ પ્રકાશભાઈ દોડતા આવ્યા. જુઓ અત્યારે કિશન અહીંયા ઉભો રહે છે અને અત્યારે કિશનનો માર ખાવાની ખતરનાક.
તો જોવાનું ભૂલતા નહીં. તો જો ગાઈસ અત્યારે ખતરનાક ફાઇટિંગ થવાની છે. કિશનભાઈને બરાબરના મારવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. જુઓ અત્યારે અમે લોકો છે નોબલનગરની અંદર, અને અત્યારે ગરમી બહુ પડે છે, પણ શૂટિંગ તો કરવું પડે અમારે. એ ભાઈ પડી, એ કિશને પડી, એ ભાઈ બરાબરની ફાઇટિંગ ચાલુ અહીંયા ખતરનાક. ચાલો તો મિત્રો અત્યારે ફાઇટ દૂરથી ગઈ એટલે સીન વળતી લેવો પડશે. તો જો કહે છે ત્યારે ફાઇટ દૂરથી ગઈ એટલે વળથી રીટેક આવ્યો. આમ ફરી આમ ફરાઈ નાખીશ. આ તો હું પકડીશ તને. ચાલે ચાલુ કરે એટલે હું આગળ વધું ને પગ નીચે કરજો. ઉપર અમને જવા દે. ચાલો લીધા વગર તો નહીં જ રે, બસ એટલું બોલી દેજો. બરોબર, ચાલ ખાલી આનો ડાયલોગ લઈ લે. ત્યારે નિધિ આમ જોઈ કાકા, એ અવાજ ખાલી, એ તો વાંધો નહીં, એકદમ પાસેથી લઈ જાય. ચાલો નિધિ ભૂલી ગયો. પણ નિધિ આજે જે કઈ પણ આજે જે પણ કઈ થયું, જે પણ કઈ હા, અહીં નથી એવું આજે જે જાવ. પણ કઈ થયું, હા. મને ગળા સુધી વિશ્વાસ છે કે આનો બદલો તો પછી મને કહેજે. પણ નિધિ આજે જે કંઈ પણ થયું પછી તો મને ગળા સુધી વિશ્વાસ છે કે આનો બદલો એ લોકો લીધા વગર તો નહીં જ રહે. બસ કે આનો બદલો એ લોકો લીધા વગર તો નહીં જ રહે. પણ નિધિ આ જે પણ જે તારે બોલવું એ બોલે. નિધિ આવું છું. ચાલો પણ નિધિ આજે જે પણ કઈ થયું, મને ગળા સુધી તો મને ગળા સુધી તો લે, તો મને ગળા સુધી વિશ્વાસ છે. દાદા હાલે ને બોલવા દે ને. ચાલો પણ નિધિ આજે જે પણ કઈ થયું, તો મને ગળા સુધી વિશ્વાસ મને છે. નહીં, મને હરખું બોલ, ચોખ્ખું બોલ. ચાલો પણ નિધિ આજે જે પણ કઈ થયું, તો મને ગળા સુધી વિશ્વાસ છે કે આનો બદલો એ લોકો લીધા વગર નહીં જ રહે. આની પાસે બધી ચિંતા જોઈ તો કરી પડી. બસ લઈ લે ભાઈ. વાહ પદ્યા વાહ. રે હરજે, એકવાર મને સંભળાય. જો આવી ગઈ તમારી બેન નિધિ અને પ્રદીપ. વિલન માં ભાઈનો રોલ આપે એટલે આવું જ થાય. ફોકસ કરી દે. તારે લે આમ. પછી એને ફોન રાખવાનું જ બંધ કરી દીધું છે. પ્રદીપભાઈ, આ તમારી બેનને સમજાવો કે હવે પ્રકાશને ભૂલી જાય અને જ્યાં લગ્ન કર્યા છે ત્યાં શાંતિથી રહે. જોયું નિધિ, હવે તમારે બંનેને મળવું એ યોગ્ય નથી. અને હા, જો તારી પાછું તારા ઘરે ના જવું હોય તો કઈ વાંધો નહીં. તારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ત્યાં સુધી રહે બિંદાસ. ચાલ આય ઘરમાં. બોલ ના. ના ઘરે જાઉં તમે પા. એ ક્યાં ગયો તારો પેલો આશિક? એ ઘરે નથી. કિશન, તમે લોકો જતા રહો અહીંયાથી. ખોટી મગજમારી ના કરતા. મગજમારી તો હવે થાશે. અને સાંભળે પડતી, જો આનો આશિક આવે ને તો કહી દેજે નિધિને હું લઈ જાઉં છું. જો એનામાં તાકાત હોય તો આવીને લઈ જાય. અને ચાલે લે કિશન, આવું ના કરશો, છોડી દો મારી બેન.
તો આવીને લઈ જાય અને ભગત. ચાલે લઈ કિશન આવું ના કરશો છોડી દો મારી બેનને ચાલે સાઈડમાં નહીં, આવું ના કરશો. છોડી દો. યાર, તમે આરામ કરો ને યાર, એક્ટિંગ કેમ ના આવે યાર.